નમસ્તે મિત્રો, હાલ આપણે એનપીસીબી કાર્યક્રમ અંતર્ગત 40 વર્ષથી ઉપરના તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવા જઈ રહ્યા છે. આમાં જેટલા પણ લોકોને આંખની કોઈ પણ પ્રકારની બીમારી અથવા ખામી હશે તો એને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ દ્વારા તપાસ કરવાના થશે. હાલ રાજ્ય કક્ષાએથી ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટના આદેશો કરવામાં આવેલ છે. એ આદેશ મુજબ આપના જિલ્લા કોર્પોરેશનમાં એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ આ કામગીરી માટે આવનાર છે. હવે તેમના યુઝર આઈડી જો બનેલા હોય તો એ તમારે લોકેશન ચેન્જ કરવાના રહેશે, અને જો નથી બન્યા તો એ તમારે બનાવવાના રહેશે. હવે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનો જે આઈડી છે એ આઈડી તમે જિલ્લા કક્ષાએ પણ અસાઇન કરી શકો છો. જિલ્લામાં કોઈ એક તાલુકો પણ આપી શકો છો. જિલ્લામાં કોઈ એક તાલુકો પણ તમે આપી શકો છો. તમે જોઈ શકો છો કે આપણે મલ્ટિપલ તાલુકા પણ એમને આપી શકીએ છીએ. તમે પીએસસી, એક તાલુકામાં મલ્ટિપલ પીએસસી હોય તો એ મલ્ટિપલ પીએસસી પણ તમે એ યુઝરને આપી શકો છો. એટલે આ પ્રમાણે તમારે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટના યુઝર આઈડી મેનેજ કરવાના છે. જો કોઈ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટનું યુઝર આઈડી બનેલું હોય અને એ આપના જિલ્લા અથવા કોર્પોરેશનના બહારના વિસ્તારથી આવતા હોય તો એની માહિતી તમારે અહીંયા સ્ટેટ કક્ષાએ મોકલવાની રહેશે, જેથી કરી અમે એ યુઝર આઈડી તમારા જિલ્લા અથવા કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરી આપીશું. પછી જ્યારે એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ જે તાલુકા અથવા જે પીએસસી વિસ્તારમાં જશે ત્યાંનું તમારે એને એરિયા અસાઇન કરવાનો રહેશે. ખાસ વાત કે તમે જેટલું નાનો યુનિટ એટલે કે પીએસસી સુધીના યુનિટ સિલેક્ટ કરશો તો એમાં લાભાર્થી એ લોકોને ઓછા દેખાશે અને એ લોકો કામગીરી સરળતાથી કરી શકશે. આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે રાજ્ય કક્ષાએ સ્ટેટ ટેકો ટીમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.